तुझसे मोहब्बत है मेरी, आऊं जो ज़ियारत को तेरी, इब्ने अली कर ले कबूल मेरा अकीदत भरा सलाम। पैदल नजफ से करब बलाएगा गुलाम, बलाएगा गुलाम। अलमदद या शहे करबला, अलमदद या शहे लाफता। मैं पैदल चला करबला, पैदल चला करबला, पैदल चला किस्मत पे करता हुआ, मैं पैदल चला करबला। આંટી સલામ અલૈકુમ. તમને આ ગ્રુપ આપણે જઈ રહ્યા છે આપણા વતને. આજે આપણો છેલ્લો દિવસ હતું, તો બે બોલ પારો ગ્રુપ. બધું અલ્લાહનું શુકર, ગ્રુપ એક્સેપ્શનલ, બધું સખાઈથી પસાર થયું. Ambiance très très bonne. On est dit, mais ce qu'on a vécu, c'est quelque chose d'exceptionnel. આ ગ્રુપ એટલું મોટું ગ્રુપ હતું, 170નું ગ્રુપ, પણ ખબર ના પડી. આટલો બહુ મોટો ગ્રુપ કહેવાય. ગમે તે મારા બહેનમાં આટલા માણસનું ગ્રુપને સાચવવું છે très très difficile. પણ માશાલ્લાહ શેખને, ઝાહિદભાઈને એટલી મહેનત કરી છે, જે ઇલિયાસભાઈને બીજા બધાય પણ શેખ લોકો આટલી મહેનત કરી છે ને, આટલી લોકોએ ખામી ન થાય કે સેવામાં ને બધે એકબીજાની મદદ કરીને બધે પાર્ટિસિપેટ થયા છે ને. vraiment આટલો મોટો ગ્રુપમાં vraiment ખબર ના પડી ને પસાર થયું. આવતા વર્ષે પાછો જો આ પ્રોગ્રામ થાય તો તમારો ઈરાદો છે? ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ નસીબ કરે બધે. બધે જે નથી ગયા surtout એ લોકોને પહેલાં નસીબ કરે ને નસીબ. ખુદા હાફિઝ. અસલામ અલૈકુમ. તો આપણે આજે આપણું છેલ્લો દિવસ છે, આપણે આપણા વતને જઈ રહ્યા છે. તો બે બોલ પારાપુરો ગ્રુપ ઇમ્પ્રેશન તમારા, કેવું પસાર રહ્યું તમારું ટ્રીપ? અલ્લાહના ફજલો કરમથી આ ગ્રુપમાં જે પસાર થયું છે બહુ સારી રીતે પસાર થયો. અલ્લાહનો શુક્ર કરે કે આપણે ઝિયારત સારી રીતે કરી શક્યા. ખાસ કરીને અલ મુસ્તફા ગ્રુપ ના રેસ્પોન્સાબલ જે ઝાહિદભાઈ તથા હનીફભાઈ તથા તેમની મહોરદાર જે ખિદમતો આપેલી છે તથા જે વોલોન્ટિયર ખિદમતો દીધી છે તે લાજવાબ છે. અલ્લાહ તે સૌને આબાદ રાખે અને આપણે બધાએ જવારે હુસેન કે જે 7મા ગ્રુપમાં હતા, સંપ સલાહ મોહબ્બતથી પસાર કરેલ છે. અલ્લાહને અલ્લાહ પાક સર્વેની ઝિયારત કબૂલ ફરમાવે. આવતા વર્ષ જો પાછો આ ગ્રુપ થઈ તો કાંઈ ઈરાદો છે પાછો આવવાનો? ઇન્શાલ્લાહ ઇમામ હુસેનને તો જઈને કીધું છે કે મને પાછા જલ્દી બોલાવો, અને આવતા વર્ષે જો આ જ ગ્રુપમાં હશે તો ઇન્શાલ્લાહ જો ઇમામ બોલાવશે તો જરૂર આપણે ઇન્શાલ્લાહ આવશું. બે બોલ છે જે આ વર્ષે નથી આવી શક્યા એ લોકો માટે? બસ અલ્લાહ પાસે આપણે સર્વે દુઆ કરીએ કે જે આપણા મોમીન ભાઈઓ બહેનો જે નથી અહીંયા ઝિયારતમાં આવી શકે, અને ખાસ કરીને આ 3 દિવસ પેદલ ચાલીને આપણે જે કરેલ છે તેઓ માટે દુઆ કરીએ કે આ અરબઈનમાં તેઓ આ પેદલ ચાલીને કરે તે ઈચ્છવાજોગ લાગે છે. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ જે મંઝર પસાર કરેલ છે એ બસ એમ કહો કે જન્નતના રસ્તામાંથી પસાર થયા છે આપણે. જઝાકલ્લાહ. અલ્લાહ તમને બી આબાદ રાખે, ખોજા ટીવીને, કે જે ખિદમતો તમે આપેલ 3 દિવસના રસ્તામાં જે તમે ખિદમતો આપેલ છે. ખોજા ટીવી પારિસથી આવેલા છો, ખોજા ટીવી રેન્યોનથી. અલ્લાહ તમને સર્વેને આબાદ રાખે એવી અમારી અંતકરણની દુઆ છે. શુક્રિયા. ખુદા હાફિઝ અંકલ. વાલેકુમ સલામ. ભાઈ તમે તમારું નામ આપશો? મારું નામ છે યરશાદ રઝાલી. હું મોરોંદાવનો છું અને પેરિસ રહું છું. માશાલ્લાહ. તમે પહેલી વાર કરબલા આવો છો?
તો હા આ વર્ષે મને પહેલી વાર નસીબ થયું કરબલા આવવું. તમને નજફથી કરબલા પેદલ ગયા હતા ભાઈ? હા નજફથી કરબલા પેદલ ગયા હતા. 3 દિવસનું ઓલું હાલવાનું હતું ને બધે માશાલ્લાહ બધે સાથે મળીને એકબીજા મળીને ગયા ને કંઈ વાંધો ના હોય અલ્લાહનું શુકર. માશાલ્લાહ. તમારી ઝિયારત કેવી રીતે પસાર થઈ? સસેબિયા પાસે ઝિયારત બારમાં અલ્હમ્દુલિલ્લાહ બધું જેટલું પ્રેવ્યું હતું એ બધું અલ્હમ્દુલિલ્લાહ બધું પસાર થયું અને બધે એકબીજાને સાથ આપતા હતા ને હોશ આપતા હતા તો બધે આગળ વધી થઈ ગયા ને બધી ઝિયારતને પૂરી કરી થઈ ગયા. માશાલ્લાહ. ને આ તમને આ ગ્રુપમાં આપણે આવ્યા છે તમને કાંઈક એવી કૃતિ કે કાંઈક એવું એન્કોરેજમેન્ટ કાંઈક મેસેજ દેવાનું si c'est à le faire pour l'année prochaine? તો હું બધાને એન્કોરેજ કરીશ કે આવતા વર્ષે ઇન્શાલ્લાહ જેનું લબ્બેક થઈ અરબાઈન માટે તો આ ગ્રુપ સાથે જો થઈ શકે તો આવી શકે parce que déjà પહેલું તો એ કે એમ્બિયન્સ ને અબાદ છે બધે સાથે મળીને એકબીજાને મદદરૂપ થતા હોય અને કંઈ પ્રોબ્લેમ હોય તો કંઈનું હર વખત સોલ્યુશન મળતું હોય છે તો તમને એન્કોરેજ કરીશ કે આ ગ્રુપ સાથે મેં મહેનત કરીને આવી શકે તો. તારીફ પ્રમાણે તમને કેવું લાગ્યું છે? ત્યાં તારીફ રેઝોનેબલ ou c'était excessif? Au niveau du tarif, raisonnable tout, ce qui est vraiment, je pense, badi જેટલી સગવડતા આપણા ડિસ્પોઝિશનમાં રાખવામાં આવી હતી એના બરાબર ભાવ એક્સેસિવ નહોતો, મેમ મોએન્દ્ર હતો મારા પ્રમાણે અને હરરોજ ખાવાનું બધાને મળતું હતું, બધે માશાલ્લાહ બધે રાજી હતા, કાંઈ વાંધો ના આવ્યો બધે. માશાલ્લાહ. બે બોલ જે આ વર્ષે નથી આવી શક્યા તો બસ આપણે સાથે મળીને બધે દુઆ કરે કે ઇન્શાલ્લાહ આવતા વર્ષે હરેક જેટલા મોમીન મોમેનાતને ઝિયારત કરવી નસીબ ના થયું તેઓને નસીબ થાય અને ઇન્શાલ્લાહ દુઆ છે કે જેટલા આ વર્ષે આવ્યા છે પણ ઇન્શાલ્લાહ લબ્બેક હોત આવતા વર્ષે પણ તો બસ દુઆ છે ઇન્શાલ્લાહ ને ઓર્ગેનાઇઝેશન પ્રમાણે તમારા બે બોલ ઓર્ગેનાઇઝેટર અને par rapport à l'organisation, donc principalement chez Khanif Fatan et Zaïd Dayata, comme l'organisation પ્રમાણે આપણે વિચાર કરે તો 170 જણા હતા તો માશાલ્લાહ કંઈ વાંધો નહીં એવું બધું અબાદ પસાર થયું ને જેટલું રહેવાનું હતું એ બારામાં પણ કંઈ વાંધો નહોતો parce que મર્દનું નોખું હતું ઓરતનું નોખું હતું ને બધે સમાઈ ગયા કંઈ વાંધો ના એવું બધું. માશાલ્લાહ. ખુજા ટીવીની પૂરી ટીમ તમને તમારો શુક્રગુજાર છે. શુક્રિયા. મારી દિલની દુઆ છે ભાઈ કે તમે તમારી આ ઝિયારતને કબૂલ થાય ને ઇન્શાઅલ્લાહ તમને પાછો આ પાક જમીનમાં લબેક થાય ઇન્શાલ્લાહ. આમીન. બધાની પણ દુઆ છે ઇન્શાલ્લાહ બધાની દુઆ કબૂલ થાય અને ઝિયારત કબૂલ કરે ઇન્શાલ્લાહ. આમીન. જઝાકુમુલ્લાહ. ખુદા હાફિઝ. અસ્સલામુ અલૈકુમ અંકલ, તમે તમારી પહેચાન આપશો પ્લીઝ? વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ. મારું નામ ઇલિયાસ વલી અને હું દુબઈમાં રહું છું. par contre હું અલ મુસ્તફા ગ્રુપનો parmi les organisateurs. d'accord. તો તમે કેટલા વર્ષ થયા તમે આ અલ મુસ્તફા ગ્રુપ સાથે ઓર્ગેનાઇઝેશનમાં તમે છો ને કેટલા ફેર તમે આ બધું ગ્રુપ ઓર્ગેનાઇઝ કર્યો છો અરબાઈન માટે? અલ મુસ્તફા ગ્રુપ સાથે મારો ઘણો જૂનો રિશ્તો છે કેમ કે હું એજન્ટ de voyage છું અને હું ઘણા ટાઈમથી આ અલ મુસ્તફા ગ્રુપની હજની ઝિયારતોની બધી ઓર્ગેનાઇઝ કરીએ છીએ પણ ઈરાક ખાતે જે ઓર્ગેનાઇઝેશન છે સુરતું આ અરબાઈનનો ને લમાર્શનો એ આપણો આ બીજો વર્ષ છે. માશાલ્લાહ. ને તમે ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ જ વર્ષે પણ તમે અહીંયા આવ્યા છો, તમને આ બધું કેવું લાગે છે આ બધું લમાર્શનું ઓર્ગેનાઇઝેશન ને qu'est-ce que vous ressentez surtout la différence par rapport à l'année dernière? L'année dernière, au fait, c'était અમારું બધાયનું ટોટાલિટી જેટલા છે y compris chez Khanif, Zahid, બધાય અમારું બધાયનું première expérience હતું. Donc nous, personnellement, en ce qui concerne l'émotion, on était vraiment excités, on était vraiment ગયા વર્ષે on était au paradis, on est beau sentir, tu vois. On était vraiment surexcités même. Et donc on était surpris par tout ce que vous voyez. Par contre, au niveau organisation, on a appris beaucoup de choses, on a eu des leçons, on s'est corrigé pour cette année. Donc on a eu tous les efforts qu'on a fournis l'année dernière, et on a avancé beaucoup à vous. Donc au niveau organisation, on a amélioré. हमारी જે ગયા વર્ષની અમુક ફાઈ હતી એ અમે આ વર્ષે કોરિજે કરી d'année en année. Inch'Allah, on se corrige. Au niveau l'ambiance, donc l'ambiance, en fait, અમને એમ લાગે છે કે આ વર્ષે માણસ જરાક વધારે વધ્યું છે
અને જોશ વધી ગયો છે માણસોનો. Il y a vraiment du monde. L'année dernière, c'était pas que c'était facile, mais જરાક અમે ઓછી ભીડ દેખાતી હતી. આ વર્ષે ભીડ વધારે છે. પાર કોન્ત્ર આ વર્ષે સહુલત વધી ગઈ. અમે પોતે ઝવારોને વધારે સહુલત આપી શક્યા અને au niveau nombre on était 65 l'année dernière, cette année on est 170. તો અમને આ 170ને સંભાળવામાં એટલો બધો વાંધો ના આવ્યો, અલ્હમ્દુલિલ્લાહ. ને તમે આ અલ મુસ્તફા ગ્રુપમાં છો, તમારો રોલ એક્ઝેક્ટમાં શું છે તમારું મેઇન કામ? મારું રોલ પર્સનલ એવું કાંઈ છે નહીં, mis à part que મને આખું au niveau annonce, au niveau organisation des programmes, કે bon કેટલા વાગે નીકળવાનું છે, ક્યાં પૂગવાનું છે, કેટલા વાગે પ્રોગ્રામ છે, મજલિસનો, નવવાનો, ખાવાનો, જમવાનો, સુવાનો, ક્યાં પોતોમાં est suivi. En fait, je suis le correspondant entre Cheikh Hanif Zahid et les Zawar. Donc je suis entre les deux pour transmettre les messages, transmettre le programme, et d'y besoin, ben je suis là. Je suis un peu polyvalent quoi. માશાલ્લાહ. ને હું આપણા બધી ખોજા ટીવીના નાઝરીને એ પણ કહેવા ચાહું છું કે તમે અમારી હેલ્પ કર્યા છો, મદદ કર્યા છો તમે આ બધે ઝવારોના ઇન્ટરવ્યૂ લેવા માટે. તો આખી ખોજા ટીવીની પૂરી ટીમ તમને રિમર્સીમાં કરે છે du fond du cœur. ને અમારી દિલની દુઆ છે કે તમારી બધી દિલની હાજત પૂરી કરે. ઇન્શાલ્લાહ તમારી આ ઝિયારતને કબૂલ કરે ને તમને નેક તૌફીક આપે કે pour les prochaines années vous pouvez refaire Merci. Amin, Inch'Allah. ce même boulot. Oui, merci. Machallah, c'est formidable. Non, en Mais- fait, c'est à moi de remercier Khoja TV. En plus, Khoja TV અને ખોજા રેડિયો સાથે મારો બહુ જૂનો રિશ્તો છે. સલીમભાઈ સાથે આપણે હંમેશા જ્યારે મારી જરૂરત પડી છે ખોજા ટીવી આ ખોજા રેડિયોમાં આપણે સાથ આપ્યો છે. એટલે c'est pour ça જ્યારે તમે મને પ્રપોઝ કર્યું કે ઇન્ટરવ્યૂ લેવાના છે, à la seconde je vous ai dit oui parce que bon c'est je pense que એક ફરજ છે અને bon મારી આદતમાં છે આ બધું, j'ai l'habitude de ce truc là, donc pour moi c'était beaucoup plus facile et j'étais là. Bon દુઆમાં આમીન ઇન્શાલ્લાહ, દુઆમાં ના ભૂલજો, આપણે દુઆના મહતાજ છે. moi je dirais plutôt à જેટલા પ્રોગ્રામ જોઈ રહ્યા છે qu'il ne faut pas avoir peur de venir en Arbaïn. Arbaïn, c'est vous venez au paradis, à Jannat c'est. અહીંયા તમે દુનિયાને ભૂલી જશો, તમે તમારા ધંધાને ભૂલી જશો, તમારા સગાવાલાઓને, તમારા દોસ્તારોને, તમારા બધી વ્યાધિઓને, એ પીસીઓને આપે કાંઈ નથી, વ્યાધિ જ નથી, સુકૂન છે, જન્નતમાં છે, મને હાલે છે, ખાય છે, પીએ છે, ઝિયારત કરે છે, દુઆ કરે છે, તસ્બીહ નીકાળે છે. ઇમામનો સાથ છે આપણને, આપણે કાંઈ નથી કરતા, અમારી કાંઈ હોશિયારી નથી, જેટલું થાય છે સારું એમાં ઇમામની મદદ છે. તું સે ફે તું સલ, આપણે પોતાની ઇમામ ગીદે કરતા જાય છે ને આપણે હાલતા જાય છે. ઘણા એવા મેં ગઈકાલે રાતના જો તમને એક્ઝામ્પલ દઉં કે આપણા પાસે એક કામ મળ્યો હતો, એ આખો કામ આપણો હતો. ઓચિતાના ઈરાકી લોકો ગરી ગયા, અડધો કામ મળ્યો આપણને, અડધો કામ મળ્યો. આપણા બીજા મોમીનો, બીજા ઝવારો આપણા સાથે આવ્યા, રોહિંગ્યાના સામેલ થયા, જરાક પ્લાસની ઓછી થઈ ગઈ. પર કોત્ર એ પ્લાસ ઓછી થઈ એના કારણે અમને એક બીજું બાજુમાં કામ મળ્યું, એવું સરસ કામ મળ્યું કે એ લોકો આવતા વર્ષ માટે આપણી સગવડ થઈ ગઈ કે આપણે 400 ને 400 યા સમાઈ જાય. તો એક ઓલું હતું કે અહીંયા કમી પડી, જેની વજહથી ઓલી જગ્યા અમને મળી, અને એ સૈયદ હકીમના કાં હતો કે અમને કીધું કે તમને એરપોર્ટમાંથી જરૂર હોય તો તમને એરપોર્ટ પર લેવા આવશું, તમને જે ખિદમત, તો એક ઝરિયો ખુલ્યો. બીજા ઝવારોની અમે ખિદમત કરી, એ લોકો અમને સગવડ કરી દીધી રહેવાની, તો એમાં અમે અમને મદદ કરી કે આર્યો તમારું ઇનામ, તમને અમને બીજો કાર્ય કરી દઉં છું આવતા વર્ષ માટે. તો જે આ વર્ષનું અમને કામ મળ્યું એ આ વર્ષે અમને કામ આવ્યું, જે આ વર્ષે કામ આવ્યું એ આવતા વર્ષે કામ આવશે. અલ્લાહ ઉપર ભરોસો રાખે, ઇમામ ઉપર ભરોસો રાખે, ઇમામની ઝિયારત માટે જાય છે, ઇમામ મદદ કરે છે. સબરતા ખપે, થોડી ઘણી તકલીફ તો હોય, ઇમામની ઝિયારત કરવું સહેલું નથી, પણ એટલું ગ્રાવ નથી કાંઈ. જેના પ્રોબ્લેમ 170-200 માણસ લઈને જતા હોય એ તો હોય. આપણે માલેશિયા જાય છે, સિંગાપુર જાય છે, ત્યાંય હોય, ઈરાક આવતા હોય છે, નોર્મલ અને દાઝે પેઈ ડિફિસિલ, પણ અલ્હમ્દુલિલ્લાહ એવું ગ્રાવ નથી. સબરના સાથે જેટલું આપણે સબર કરશું એટલો સવાબ વધારે મળશે. જઝાકુમુલ્લાહ ખૈર. માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ. ચાલો તો ખુદા હાફિઝ. या हुसैन या हुसैन या हुसैन या हुसैन या हुसैन, ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा. ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा. बेवारसी हो या बेरदाई,
मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। परचम उठा कर गाजी का अपने पूरे करूंगी मैं तेरे वादे, पूरे करूंगी मैं तेरे वादे। बाबा करेंगे मुश्किल कुशाई, दुनिया में तेरा मातम रहेगा। पैगाम तेरा मिटने न दूंगी, प्यासी रहूंगी पैदल चलूंगी, प्यासी रहूंगी पैदल चलूंगी। मजलूमियत की बनकर गवाही, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ओढ़ूंगी सर पर उस वक्त चादर, ले लूंगी बदला जब ए बरादर, ले लूंगी बदला जब ए बरादर। कहती है तुझसे ज़हरा की जाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। बेटों का मातम उस दिन करूंगी, चेहलुम तुम्हारा जब कर चुकूंगी, चेहलुम तुम्हारा जब कर चुकूंगी। मैंने यही है मन्नत उठाई, दुनिया में तेरा मातम रहेगा। चादर के बदले सर लूंगी उसका, मजलिस की खातिर घर लूंगी उसका, मजलिस की खातिर घर लूंगी उसका। नस्ले यजीदी देगी दुहाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। हर घर में होगा अब तेरा मातम, हर रोज होगा मिसले मुहर्रम, हर रोज होगा मिसले मुहर्रम। देखेगी अब तो सारी खुदाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ताबूत तेरा गाजी का परचम, उठते रहेंगे दुनिया में हरदम, उठते रहेंगे दुनिया में हरदम। मैंने कसम है ज़हरा की खाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। रब की रजा है रेहान नौहा, ना कैद मौसम ना खौफ दुनिया, ना कैद मौसम ना खौफ दुनिया। ये नौकरी है किस्मत से पाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा